ગાંધીનગરમાં વિદેશ જવા ઈચ્છુક લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અહીં કેનેડાના વર્ક વિઝાના નામે 3 એજન્ટે પડાવ્યા છે 81 લાખ રૂપિયા। કેનેડામાં વિવિધ નોકરી અપાવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી। સુરતના 3 એજન્ટે ઉનાવાના 3 ઇસમો સામે આ છેતરપિંડી આચરી છે। આરોપીઓએ બનાવટી લેટર પેડ પણ બનાવી આપ્યા હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। તો સુરતની સ્કાય મેકોન ઇમિગ્રેશનના નામે 3 એજન્ટે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। 3 ઇસમોને કેનેડામાં આસિસ્ટન્ટ મેનેજર, કેશિયર તથા સેલ્સમેનની નોકરી આપવાની લાલચ અપાઈ હતી। એટલું જ નહીં, 1 કલાકના $26.75 પગાર, રહેવાની સગવડ, મેડિકલ અને ઇન્સ્યોરન્સના પણ કેનેડાની કંપની આપશે તેવી લોભામણી લાલચ આપીને 81 લાખ પડાવી લીધાનો આરોપ મુકાયો છે।